રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવતી પાણીની ટાંકીના બાંધકામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। જમીનથી અંદાજિત 150 ફૂટની ઊંચાઈ પર શ્રમિકો જીવના જોખમે કામ કરી રહ્યા હોવાનું જોવા મળી આવ્યું છે। ત્યારે કોઈપણ જાતના સેફટીના સાધન વગર શ્રમિકો જીવના જોખમે કામ કરી રહ્યા છે। અગાઉ ધોરાજીમાં પાણીની ટાંકીના બાંધકામ સમયે એક શ્રમિકનું પડી જવાથી મોત નીપજ્યું હતું। ઉપલેટામાં શ્રમિકો જીવના જોખમે કામ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતના સેફટીના સાધન વગર શ્રમિકો પાસે જીવના જોખમે કામ કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો બાદ તંત્ર પર પણ સવાલ ઉઠવા પામ્યા છે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।